બહુ ધીરે ધીરે બોલ્યા, હજુ વાર છે. ચા જેટલી પીધી એટલું તો જોર કરો. આ બધું ચિંતા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દંડાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી શાસ્તિભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. સદગુરુના ચરણે કોટી કોટી વંદન કરું. ભગવાન ગુરુ દત્તાત્રેયના પરમ શિષ્ય વાસુદેવ સ્વામી મહારાજ ને તેમના શિષ્ય ગાંડા મહારાજ અને ગાંડા મહારાજના નાના ભાઈ એવા અવધૂત બાપજી, અવધૂત બાપજીના પરમ શિષ્ય એવા નર્મદાનંદજી મહારાજના સર્વ ગુરુ ભક્તોને કોટી કોટી વંદન કરીએ. સાથે સાથે નર્મદેશ્વર મહાદેવ જેની પ્રતિષ્ઠા અહીંયા થઈ રહેલી છે, તો જોરદાર નર્મદેશ્વર મહાદેવની આપણે જય બોલાવીએ. બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય. આજે કોણે જોયું હતું ને કોણે નથી જોયું એ તો આપણને ખબર નથી. કોને ખબર હતી ને કોને નથી ખબર એ પણ આપણને ખબર નથી. કેમ કે જ્યારે ગરુડેશ્વર ધામે આવવાનો પ્રસંગ બને છે ત્યારે આપણે વિચાર કરતા હતા કે ત્યાં શું હશે, કેવું હશે ને ક્યાં જઈશું. પણ જ્યારે સ્વામી મહારાજ પોતે દત્તનું સ્વરૂપ જે સ્વયંભૂ, બેને અધૂરું વાક્ય હું પૂરું કરી દઉં છું કે એમને મૂર્તિ જે હતી નાની પંચધાતુની, પંચધાતુ જ ને બહુ ચોક્કસ ખ્યાલ, તો સ્વામી મહારાજ એ મૂર્તિ જોડે વાતો કરતા હતા. આજે પણ વાતો કરતા જ છે, આપણને નથી ખબર. સાક્ષાત દત્ત ભગવાનનું સ્વરૂપ હતું. લીલાઓ કરવા માટે માનવ અવતાર લઈ છે. એ જો એ સ્વામી મહારાજ હોય, ગાંડા મહારાજ હોય, અવધૂત બાપજી હોય કે નર્મદાનંદજી હોય કે અનેક સંતો હોય, એ માનવ સ્વરૂપમાં દત્ત પરંપરામાં આવીને દત્ત પરંપરાને કેવી રીતે જાગૃત કરવી. ઘણીવાર આપણને દુઃખ થાય છે, એક બાજુ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં આવ્યા, પણ એક બાજુ એવું થાય કે આટલો બધો અનાવિલ સમાજને આટલો જ આવ્યો. આમાં અર્તા પટેલ છે, પણ હમણાં સીધા આપણે ઇલેક્શન કરાવવું નથી એટલે ભાઈ મેં ના પાડી. આ બામણો છે. કહેવાનો મારો મતલબ આપણને ગર્વ હોવું જોઈએ કે આપણો દત્ત સંપ્રદાય તમે જો એક બોધ લેવા જેવો છે. એક પંથમાંથી સ્વામિનારાયણ પંથ, હું આજે એને સલામ કરું છું, એને વંદન કરું છું. એના સંતોને કે એના ભક્તોને એક બૂમ પડે ને એટલે 1000 ભક્તો ભેગા થઈ જાય. આ તો એક બૂમ પડે તો એકની બીજાને લઈને જતો રહી. સાહેબ, દત્ત સંપ્રદાય તમે શું સમજો? ગુજરાતમાં ખાલી બૂમ પડે ને તો લગભગ હું એમ માનું કે 7 કરોડ નીકળે. પણ આપણામાં સંકલન ને સંગઠન નથી. તો આજે એ જ્યારે આપણામાં આવી જશે ને ત્યારે આપણી ભક્તિ ચોક્કસ આગળ વધશે. પણ એના માટે આપણામાં સમર્પણ ને સમર્પિત થવું બહુ જરૂરી છે. જે જગ્યા પર જાઓ, આજે સ્વામી મહારાજ અમે જીદારે એમને બહુ સરસ કે આગળ પાછળની વાતની જરૂર નથી. શું થયું, શું થવાનું ને શું થઈ રહેલું છે બધું વધુ જરૂર નથી. નર્મદાનંદજી મહારાજ જ્યારે અહીંયા આવ્યા, આજે જ અમે નીતિનભાઈ જોડે વાત કરતા હતા. અમે ત્યાં આવ્યા ને ત્યાં સુરેશભાઈ જોશી આપણા વકીલ, કે આ ખાડો કેટલો પુરાઈ ગયો. ખાડા માટે અમે ચર્ચા કરી કે બાપજીને અહીંયા છેલ્લે પ્રમ્બલિંગ થવું હતું, પણ સંજોગ વસાદ એવું બન્યું કે ભાઈ સંજોગને કારણે ગુરુજીએ છેલ્લે ઉછાલીમાં લીલા જવી હતી. પણ સંજોગ એવા બની ગયા કે બાપજી શાના માટે આવ્યા. બેને અત્યારે કીધું ને કે ગાંડા મહારાજની પ્રતિમા એના માટે આ સ્થાન મુકાવાનું હશે એટલે નર્મદાનંદજી મહારાજને નિમિત્ત બનાવ્યા. એ નિમિત્ત બન્યા તો જ ગાંડા મહારાજ પણ અહીંયા આવ્યા, અવધૂત બાપજી પણ આવ્યા ને નર્મદાનંદજી મહારાજને 3 સ્વરૂપને ભેગા કરી દીધા. વાસુદેવ કુટીરમાં આવી ગયા. હમણાં કીધું નીતિનભાઈ કે એ પ્રેમ, એ ભાવ, એ શ્રદ્ધા, એ વિશ્વાસ. આજે આપણે બધા જે ભેગા થયા, કહેવાનો મતલબ એક દત્ત સંપ્રદાય અત્યારે ભેગો થયો છે.
આ લોકો વડીલો આપણા બેઠા છે, મને બોલવાનું કીધું, થોડીક વાર તો મગજ બંધ થઈ ગયું કે આવા મહારથીઓ બોલી ગયા અને મારે બોલવાનો હતો, હું બોલું? 12 ચોપડી ભણેલો કેમ બોલે? એટલે ઘણી વાર હું એવું વિચારું કે હાથીના પગલામાં આપણું પગલું મૂકી દેવાનું એટલે આવી ગયું. પણ ઘણી વાર એમાંથી આપણને ઘણું શીખવાનું મળતું હોય છે. વડીલો પાસેથી આશીર્વાદ મળતા હોય છે, આશીર્વાદ હોય છે, કૃપા પણ મળતી હોય છે, એના વિચાર પણ મળતા હોય છે. મને ઘણી વાર ખીજવાય, વાસંતીબેન તું સાલો કંઈ સમજતો નથી સમજતો તે જ સમજતો છું, નથી સમજતો એ જ સમજતો છું, ને સમજી જવા ત્યારે મને ખબર પડી જાય. નર્મદાનંદજી મહારાજ જો ગરુડેશ્વર કોણ ચોટે, ક્યાં જોવા આવતે? બાપા પાસે કોઈ પરિસ્થિતિ નહીં હતી, પણ નર્મદાનંદજી મહારાજ પણ 20 વર્ષ પહેલા અહીંયા પધાર્યા ને અહીંયા સાધના કરતા હતા. ત્યારે તે જ સમયે ગરુડેશ્વર, આજે એક આનંદની વાત કરું છું કે મારું સિલેક્શન અહીંયા થયેલું ગરુડેશ્વરમાં. પહેલી મારી નર્મદાનંદજી મહારાજ સાથેની ગાડી ચલાવવાની શરૂઆત ગરુડેશ્વરથી થયેલી ને વાસુદેવ કુટીથી મને લઈ ગયેલા ને મહારથી બનાવ્યો ને રથ ચલાવવા માટે મારો પસંદ કરી ને હું એમની સાથે જતો હતો. પણ ત્યારે મને ખબર નહીં કે ગરુડેશ્વર શું, ને ત્યારે જો કોઈ આવ્યું હોય ને તો નીતિનભાઈ બધા અંધારામાં ભૂલીને જતા રહે, કારણ કે જંગલ બહુ અઘરું હતું, એકાંત. બધા આવે ને વાવ કેટલું સરસ કેટલું સરસ, પણ વાવ છે ને ત્યારે ખબર પડે કે 20 વર્ષ પહેલા જોઈ હતી. તો આ કુટીર, અહીંયા જગ્યા, આ બધું નીતિનભાઈને વંદન કરીએ, એની ટીમને વંદન કરીએ કે જંગલમાં મંગલ કરવું બહુ અઘરું છે. તમે તો આવીને બેસી ગયા, પણ સંસ્થામાં દરેક વ્યવસ્થા કરવી ને અમે યોગેશભાઈને ઘણી વાર હસીએ કે ભક્તો જ આપણો 24 પછી 25મો ગુરુ આપણો ભક્તો. બાથરૂમમાં નળ બદલેલો હોય તો આપણો ભક્તો જ આપણને શીખવે કે આ નળ બદલજો. અરે એવા અમે તો બોર્ડ અમે વિચાર કરીએ છીએ ટ્રસ્ટી મંડળ કે એવા બોર્ડ મારીએ કે તમારી સલાહની જરૂર નથી, તમારી સેવાની જરૂર છે. તમે આમ કેમ નહીં કરો, તમે આમ કેમ કરો? અરે તું આવીને 500 માણસ કે 5000 માણસ જમાડી તો જો. એક દાડો બસમાં ત્યાંથી આવ્યા એટલે તો અમુક તો ઝોકા મારતા હતા, ઊંઘીઓ લીધું. આનંદની વાત છે, ઘણી વાર ઊંઘ કહેવાય ભાઈ, અવસ્થામાં જતા રહ્યા ભગવાન જોડે વાત કરતા એટલે મેં ડિસ્ટર્બ નહીં કર્યા. તો નર્મદાનંદજી મહારાજ મને એટલું શીખવી ગયા છે કે બને ત્યાં સુધી ભક્તોનો પ્રેમ, ભક્તોની લાગણી, ભક્તોની ભક્તિને વંદન કરો કે જેથી કરીને જીવનમાં કંઈક શીખવાનું મળશે. બધા એક જ છે ને અત્યાર પછી પણ એક જ રહેવાના છે ને એક રહીને આગળ વધારશું. મારા બાપા કહેતા હતા ને ગુરુ મહારાજ કહેતા હતા કે તમે બધા એક ટેમ્પો ફસાઈ ગયો હોય ભરેલો ને તેમાં તું એકલો ટક્કો મારે તો શું થાય? નહીં નીકળે. પણ હું યોગેશભાઈ, વાસંતીબેન ને નીતિનભાઈ ને રાજુભાઈ ટક્કો મારીએ 5 જણે તો એ ટેમ્પો નીકળી જાય ને. એટલે અમે આ ટેમ્પો ફસાયેલો છે ને તેને ધક્કો મારીને બહાર નીકળવાનું બધા ભેગા થઈ ગયેલા છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે વાસંતીબેન ને યોગેશભાઈની વચ્ચે જગ્યા રહી તો બીજો માણસ ભરાઈ જાય, પણ જગ્યા જ નહીં હોય તો કોણ ભરાય? એટલે અમારા 5ની વચ્ચે જગ્યા નથી, અમારા 5ની વચ્ચે જગ્યા નથી. એટલે કોઈ ભરાવા માંગે તો ભરાવાય નહીં, વિચારમાં હો નથી ને વચ્ચે હો નથી. કહેવાનો મતલબ આનંદ છે, કારણ કે તમે હવાના દિગંબરા કહીને થાકી ગયેલા એટલે પછી મેં કહ્યું 7 ડબ્બાની કર ભાઈ, કારણ કે મને ચહેરા પર ખબર પડે. અમે છે ને વક્તા લોકો બોલીએ ને ત્યારે અમારે ચહેરો જોવો પડે, એને શું ગમે છે એવું બોલવું પડે. એવું ખરું ને યોગેશ કાકા? કેમ કે આનંદની જરૂર છે. નર્મદાનંદજી મહારાજ આનંદી હતા. એમને કહેતા આ યોગેશ તો વાણીઓ છે એમ કે, એવું કહેતા. પણ એમ કહેતા કે સાલો આજ બધું કરે એવું લાગે છે એમ કે. ને એવું બન્યું કે ઉછાલીમાં એ આવ્યા, ખીજવાયા તો સારું એમને વંદન કરવા જોઈએ નીતિનભાઈ. એટલું બધું અકળાઈ ગયા પણ એટલા બધા સ્થિર ઉભા રહ્યા કે જેટલું બોલવું એટલું બોલી લેવા દે નહીં. મહારાજ થાકી ગયા એટલે બે એની યાર ખુરશી આપ એમ કે બેહાયરા. પછી સારું 1.5 કલાક વાત કરી. મેં કીધું આ મહારાજ કે આ સમજ નહીં પડી મળતો. પણ મારો કહેવાનો મિનિંગ એ થોડીક ક્ષણ પૂરતા ક્રોધિત હોય છે, એનો પ્રેમ જ હોય છે.
પણ જ્યારે જ્યારે આવી વસ્તુને આપણી સમજ આવી જાય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર ક્ષણ તમારો ક્રોધ તમારું જીવન બગાડે છે. એટલે ક્રોધ જીવનમાં નહીં કરવું, નિર્મળ બનવું. ને કાયમ કહું છું, કોઈનું ખરાબ કરશો તો તમારું ખરાબ જ થવાનું છે, ને કોઈનું સારું વિચારો તો તમારું કાલથી સારું જ થવાનું છે. ક્ષણ માત્ર રાહ નહીં જોશે, વિચાર તમારા ઊંચા રાખો. આપણે જે આજે મંચ પર બેઠા છીએ, સરસ બધાનો સહયોગ મળ્યો. કોઈ શાકભાજી મોકલું તો કોઈ એમની તનથી સેવા આપી, કોઈ મનથી સેવા આપી. બતાવવાની જરૂર નથી, પણ છતાં એ સ્વામીજીના ચોપડે બધું નોંધાઈ જાય છે. કેમ? એ બધું કોઈનું હાથમાં રાખતો જ નથી. એ તો તમને વ્યાજની ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછું તમને આપી દે છે. પછી હું કેમ ચિંતા કરો? ને હું કાયમ કહું છું, આ તમે બેઠા છો, આ તમે પોતે તમે એવું કહે કે હું તો કિંજલબેન, પણ કિંજલબેન પોતે આપણે કિંજલબેન નથી. આટલો કમ તો જીવ નીકળી જાય ને તો કિંજલબેનને લાકડે મૂકી આવે. પણ તમે વિચારો, હું નથી, મારા ગુરુ છે, ને તમને ગુરુ તમારા ચલવી રહ્યા છે, ને ગુરુ જ તમને શક્તિ આપે, ગુરુ જ તમને ભક્તિ કરાવે. જેટલો મહિનો આ અવતાર જન્મ મહિનો છે જીવનનો, તો એ જન્મમાં ભક્તિ, કૂતરાને કંઈ ડટ કરવાનું નથી શીખવું, કાગડાને રામ રામ બોલવાનું નથી શીખવું, માણસને શીખવું. પણ ભગવાને એક ભૂલ કરી, માણસને બેંક બેલેન્સ આપીને એ જ મોટી ભૂલ કરી. બેંક બેલેન્સ ભક્તિની વધારો, પૈસાની નહીં વધારો. બહુ પૈસા થઈ જાય એ જ પોયરો તમને ઘરે મૂકી આવે. એની કરતાં ભક્તિઓ હે ને તો મૂકવાની, પેલો ઉપરવાળો તમને લેવા આવે ને આનંદથી લઈ જાય, બીજો અવતાર બી સારો આપશે. એટલે આજે આ દેવભૂમિ પર બેઠા છે, નર્મદા કિનારો છે, દત્ત ભગવાન સ્વયંભૂ છે, સ્વામી મહારાજ છે, યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ છે, નર્મદેશ્વર મહાદેવ. તો એક સંકલ્પ કરીને ગયે, વધુ નહીં વર્ષમાં એક કાર્યક્રમ અહીંયા આવીએ. દત્ત સંપ્રદાયને અંતિ આ નીતિનભાઈ વિચાર કરવો પડે કે હું મોટી જગ્યા બનાવું કાં. અત્યારે તો મારી ગયા, પણ આવતા વર્ષે આવે તો હું મોટી જગ્યા આપા કાં. દરેક ટ્રસ્ટીના મેનેજમેન્ટને વિચારમાં કરવું જોઈએ. એવા ભક્તો આવો કે જેથી કરીને મહેરામણ થાય, સ્વામી મહારાજ રાજી થાય, અવધૂત બાપજી રાજી થાય, નર્મદાનંદજી રાજી થાય, ને આપણે એમને આનંદ રાજીપો કરીને આપણે આશીર્વાદ મેળવીએ. ને અમે બધા પણ આખી મિત્ર મંડળ, ટ્રસ્ટી મંડળ અમે સાથે જ છે. જ્યાં જ્યાં દત્ત ભક્તિનો આગળ વધતો હોય, ડંકો વાગતો હોય, તો અમે એમની જોડે જ છીએ. આજે 100મું વર્ષ અવધૂત બાપજીનું થયું. અમને ધૂન કરીને ગયા. મેં સામેથી ફોન કર્યું, એમ ધારું તો હું આશ્રમમાં દત્ત આશ્રમ ઉછાલી બહુ મોટું છે ને એમાં કરી શકું, પણ કહે ને લગ્નના ગીત લગ્ન જ ગવાય, ને જ્યાં ગવાય ત્યાં જ ગવાય. એના પોયરાના લગ્ન હોય તો પોયરાના ઘરે જ ગવાય. તેમ અવધૂત બાપજીના ધામમાં ગઈને ધૂન કરીએ ને એનાથી વિશેષ મોટી ધૂન કઈ હોય. ને હજુ કોઈ રહી ગયેલા મંડળ અહીંયા આવ્યા છે ને કોઈ ગામથી રહી ગયા એટલે યોગેશભાઈને ફોન કરીને જોજો, નહીં તો જીવનમાં એક ક્લેશ માત્ર રહી જાય કે સાલું 100મા વર્ષમાં ગયેલો નહીં, હું રહી ગયો. ને રહી ગયો. હું આજે નર્મદાનંદજી મહારાજને યાદ કરું. જ્યારે મને કહેતા રહેની અહીંયા, તો હું બહાનું કાઢીને જતો રહેતો, કારણ કે જુવાનીઓ હતો, મેરેજ થયેલા એટલે માયા હતી, એ માયામાં ભાગી જતો હતો. હવે આજે હું નર્મદાનંદજીને હોદવા નીકળો કે બાપજી ક્યાં છો ક્યાં છો, પણ જ્યારે હતા ત્યારે નહીં કહ્યું. એટલે કહેવાનો મતલબ સમયને ચૂકી નહીં જતા, સમયને મેળવો, સમયની સાથે ચાલો, ને જેટલા બને એવા સંજોગો બનાવો કે જેથી કરીને આપણા જીવનમાં કંઈક નવીનતા કરી શકીએ. ને આ દેહમાંથી કાલે મને બેન સાંજે ફોન કર્યો, મને કે કેટલું દોડે કેટલું દોડે. મેં કીધું આને જેટલું અંદર પાવર પૂરેલો એટલું દોડું. જીદાને અંદરથી પાવરમાંથી કાઢ લે, બેટરીમાંથી પાવર સીધા જતા રહે. હું પણ સાચી વાત છે, દીકરો કોને કરે? માને કરે કે બાપને કરે? બાજુમાં બેઠેલો બાપ, આ બાજુ માં, પેલા બાપ, આ બધા મારા બાપ જ છે. એટલે હું તો એ લોકોને માથે જ પડું, ખોળામાં માથું મૂકે એટલે એ લોકોથી કપાવવાનું તો છે જ નથી. પ્રેમથી ઉચકી કે બોલ દીકરા શું કામ છે, એટલે મારે તો ધારેલું કામ એ લોકો પાસે કરાવી લેવાય. એ પટેલનો દીકરો એટલો મીઠો હોય કે આ લોકોને બોલવી તો હું જાવ જ. હશે આનંદ થયો. યોગેશ કાકા હૈસા, નીતિન કાકા હૈસા, બધા હૈસા ને ટ્રસ્ટી મંડળ મારું હૈસું, એટલે મને આનંદ થયો કે હું 5 માણસને હસાવી તો શકતો છું.
તમે જ્યાં બેઠા ને, નર્મદાનંદજી કહેતા જ્યાં બેઠા ને એની આજુબાજુની 10 ફૂટની જગ્યામાં તમારી આજુબાજુ ટોળું વળે ને ત્યારે સમજવાનું કે તમે સારા માણસ છો. ને જ્યારે તમારી બાજુમાંથી ઉઠીને જાય ને એટલે ધીરે એને મનમાં સમજો કે મારામાં કેટલી ખમી છે. સમજ્યા? જ્યારે જોજો, ટ્રાય કરજો અને યાદ કરજો નિલેશભાઈ કે નિલેશભાઈ કીધું ને સાચું કે નહીં. ઘણા છે ને કોઈ અમુક બેન આવે ને એટલે ધીરે ધીરે ઊભા થઈને જતા રહે. કેમ? પેલી બોલ 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 કર્યા કરે ભજન ચાલતું હોય તો. એટલે આ બધી વસ્તુ જીવનમાં તમારી પાસેથી અમારે શીખવાની. ચાલો ફરી આવતા વર્ષે તો ક્યારે મળશું બાપજી જાણે, પણ છતાં આ સમય મળ્યો છે તો એ સમયને હજુ વધુ આનંદ, હજુ સમય આપણી પાસે છે 15-20 મિનિટનો, તો એમાં જોરદાર તાલીઓ પાડીને આપણે ધૂન કરીશું ને ભગવાનને આમંત્રિત કરીએ. હજુ બી કંઈ ભગવાનો આપણથી રીઝાયેલા હોય ને નહીં આવ્યા હોય ને તો હજુ પણ આ પ્રતિમા જે મેં નીતિનભાઈને સુરેશ કાકા અમારા આવ્યા નથી, વકીલ સાહેબ બહુ રાજી થઈ ગયા. નર્મદાનંદજી મહારાજે અહીંયા વાસુદેવ કુટીરમાં એમના માટે બનાવેલી. તો એ પ્રતિમા આજે કાલે હું સવારે સાંજે નક્કી કર્યું, સવારે એને શોભાયાત્રા પાદર પરથી આપણે એમને લાવ્યા ને એ પ્રતિમા અહીંયા રાખવાના કે અહીંયા દર્શન માટે તમે આવો, દર્શન કરો, પણ અંદર જઈને પાદુકાને સ્પર્શ કરવી. અમુક બેન તો આવે એટલે વાસુદેવના માથા પર એક ફૂલ મૂકે. અરે ભગવાન ભાવનો ભૂખો છે, ભગવાન ફૂલનો ભૂખો નથી. તમે એને વંદન એવી રીતે કરો. એ જીવ કેટલો પવિત્ર છે. આપણો હાથ કાં ગઈને આવ્યો, આપણો પગ કાં ગઈને આવ્યો ખબર નથી. તો આપણે જેટલું બને એટલું દૂરથી વંદન કરીએ. પાદુકા એ સ્વયં ગુરુ છે, તો ગુરુને આપણે જેટલા પવિત્ર રાખશું એ તેટલી જ ભૂમિ આપણી દિવ્ય બનશે. તો આપણે બધા ફરી એક ટેક રાખી ગયા છે કે આવતા વર્ષે ચોક્કસ આવીશું ને કે ખાલી હા? કેટલા જણ આવવાના? પેલા વચ્ચે વાળા 2-3 જણા નથી ઊંચો કર્યો, પણ કઈ ચાલશે. હા, એ સાચું બોલે છે કે હું નથી જ આવવાની, કારણ કે નિલેશભાઈ સવારનો 4 વાગ્યાનો ઉઠાડીને આ બધાને ગાડીમાં લાવ્યા ને એને કંઈ કહ્યું નહીં, દિગંબરા કહે. અરે દિગંબરામાં જ બધું છે, કઈમાં નથી. ને આ દત્તભાવની કરી એમાં કળિયુગનો એટમ બોમ્બ છે. દત્તભાવની કળિયુગનો એટમ બોમ્બ છે. તમારે વધારે જીવવું હોય, તમારા પરિવારને સારી રીતે રાખવો હોય ને તો કરજો દત્તભાવની, એક બી કરજો, તમારું જીવન સુધરી જશે. ફરી સૌને અહીંયા પધાર્યા ટ્રસ્ટી મંડળ વતી, આમંત્રિત સહયોગી વતી કંઈક તકલીફ પડી હોય તો આપને સમયાજ્ઞા. ફરી આપને સૌને ગુરુદેવદત્ત. કંઈ વધુ બોલાઈ ગયું, મારું વાક્ય ખોટું પડ્યું હોય તો ફરી મને આપી દેવું, મારા ખિસ્સામાં લઈને હું મારા ઉછાલી આશ્રમ લઈ જઈશ. અવધૂત ચિંતન શ્રીમદ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ, ભગવતી રૂકંબા, શ્રીમદ સદગુરુ રંગવદૂત મહારાજ, ભગવતી ભાગીરથી, પરમ પૂજ્ય શ્રી નર્મદાનંદજી, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, નર્મદે નમઃ પાર્વતી